મેઘરાજાની અંતિમ ઇનિંગમાં પણ અનેક ડેમ ઓવરફ્લો થયા છે। સૌરાષ્ટ્ર હોય કે મધ્ય ગુજરાત, ગુજરાતની જીવાદોરીમાં પણ પાણીની આવક ચાલુ છે। હાલ ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થતાં સરદાર સરોવરની જળ સપાટી 138.25 મીટરે પહોંચી છે। નર્મદા નદીમાં ટોટલ 77,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, તો ભાદર 1 ડેમ અને ભાદર 2 ડેમમાં પણ પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે। ભાદર 1 ડેમના 15 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। ડેમમાં 25,575 ક્યુસેક પાણીની આવક સામે એટલી જ પાણીની જ આવક નોંધાઈ રહી છે, તો ભાદર 2 ડેમ આ સિઝનમાં સતત ત્રીજી વખત ઓવરફ્લો થયો છે। ડેમના 2 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। આ તરફ બોટાદનો સુખભાદર ડેમ ફરી ઓવરફ્લો થયો છે। ડેમના પાણીની આવક વધતા એક દરવાજો 0.15 મીટર ખોલાયો છે। બરવાડાનો જીવાદોરી સમાન ખામડા ડેમ ઓવરફ્લો થતાં એક દરવાજો 0.37 મીટર સુધી ખોલાયો છે, જ્યારે જસદણના કરનુકી ડેમના દરવાજા પણ ખોલાયા હતા। જસદણના ઉપરવાસમાં 4 ઇંચથી વધુ વરસાદ પડતા તંત્ર એલર્ટ મોડ પર છે। ભાવનગરના મહુવાનો બગડ ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે। ડેમ ઓવરફ્લો થતાં બગડ નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી।